बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अर्रहमानु अलल अर्शि इस्तवा। अर्शे इलाही हज़रत वहाब रज़ियल्लाहु ताला अन्हुનું કથન છે કે અલ્લાહ તાલાએ અર્શને કુર્સીથી 2000 વર્ષ પહેલાં પેદા ફરમાવ્યો અને અર્શના 300 ગુંબદ પેદા ફરમાવ્યા। દર બે ગુંબદનો ગાળો 300 વર્ષ પગપાળા ચાલીએ તેટલો છે। દરેક ગુંબદની લંબાઈ 1000 વર્ષની છે અને એ બે ગુંબદોના ગાળામાં એટલા ફરિશ્તા છે જેટલા ઇન્સાન અને જિન્નાત છે, જેઓ ઉમ્મતે મુહમ્મદિયાના ગુનેગારો માટે દુઆ કરે છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। અર્શના 360 સ્તંભ છે। એક એક સ્તંભ આ દુનિયા જેટલો છે અને દર બે સ્તંભનો ગાળો 500 વર્ષનો છે। એક રિવાયત અનુસાર અલ્લાહ તાલાએ લોહે મહફૂઝને અર્શ તથા કુર્સીના વચમાં પેદા ફરમાવ્યું। અલ્લાહ તાલાએ પોતાના નૂરથી 4 નૂર પેદા ફરમાવ્યા, જેમાંથી એકથી અર્શ પેદા ફરમાવ્યું અને અર્શના 360 સ્તંભ પેદા ફરમાવ્યા, જેમાંથી દરેક સ્તંભની લંબાઈ 12000 વર્ષની છે। દર બે સ્તંભના વચમાં 70000 શહેરો નગરો છે। દરેક શહેરમાં 70000 મહેલ છે। દરેક મહેલમાં 70000 પ્રકારના ફરિશ્તાઓ છે। અર્શની પોતાની લંબાઈ પહોળાઈની કોઈ મર્યાદા નથી। અર્શ પર દરરોજ 70000 ચાદરો નૂરની ચઢાવવામાં આવે છે। એવું નૂર પ્રકાશ કે જેના તરફ જોઈ કોઈ નજર પણ ન કરી શકે। અર્શ ગુંબદ આકારનું છે અને એની ગોરાઈમાં ઝુમ્મરો લટકાવેલા છે, જેની સંખ્યા અલ્લાહ તાલા જ જાણે છે, અને એમાં સર્વ મખલૂક પશુ પ્રાણીઓના ચિત્રો છે। અર્શને આ દુનિયામાં 4 ફરિશ્તાઓ ઉપાડી રહ્યા છે અને આખિરતમાં 8 ફરિશ્તા ઉપાડશે। રિવાયત છે કે અર્શની 70000 જબાન જીભ છે, જેના વડે અનેક ભાષાઓમાં અલ્લાહ તાલાની તસ્બીહ પડે છે। એક રિવાયત અનુસાર અર્શ લાલ યાકૂતનું બનેલ છે અને એક કથન અનુસાર લીલા યાકૂતનું। અર્શ ઉપાડનાર ફરિશ્તાના કાન ખભાનો ગાળો 500 વર્ષનો છે। એક રિવાયત અનુસાર 700 વર્ષનો છે। એક રિવાયત અનુસાર અર્શ ઉપાડનાર 4 ફરિશ્તા પૈકી એક માનવના રૂપમાં, એક બળદના રૂપમાં, એક ગીધડાના રૂપમાં અને એક વાઘના રૂપમાં છે। એક કથન અનુસાર જ્યારે અલ્લાહ તાલાએ અર્શને પેદા ફરમાવ્યું તો અર્શ ફખ્ર કરવા માંડ્યું। એ બોલ્યું કે અલ્લાહ તાલાએ મારા કરતાં ઉચ્ચ મખલૂક પેદા નથી ફરમાવી। તો અલ્લાહ તાલાએ એક સાપ એના ગળામાં વીંટાવી દીધો, જેની 70000 પાંખો છે। દરેક પાંખમાં 70000 પીંછા છે। દરેક પીંછામાં 70000 મુખડા છે। દરેક મુખડામાં 70000 મોઢા છે। દરેક મોઢામાં 70000 જીભ છે। દરેક જીભ વડે દરરોજ વરસાદના છાંટા, ઝાડોના પાંદડાઓ, રેતીની કાંકરીઓની સંખ્યામાં, દુનિયાના દિવસોની અને ફરિશ્તાઓ દ્વારા પઢવામાં આવતી તસ્બીહની સંખ્યામાં તસ્બીહ નીકળે પઢાય છે, અને આ સાપ અડધા અર્શને વીંટાયેલ છે। હઝરત અલી રઝિયલ્લાહુ તાલા અન્હુથી રિવાયત છે કે હું એક દિવસ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સેવામાં ઉપસ્થિત હતો। હઝરતે જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ રઝિયલ્લાહુ તાલા અન્હુએ પ્રશ્ન કર્યો કે મારા માતા પિતા આપ પર કુરબાન, મને બતાવો કે અલ્લાહ તાલાએ સૌપ્રથમ કઈ વસ્તુનું સર્જન ફરમાવ્યું। હઝરતે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે સૌપ્રથમ અલ્લાહ તાલાએ મારું નૂર પેદા ફરમાવ્યું, જે 1000 વર્ષ સુધી રહ્યું। હઝરતે ઇબ્ને અબ્બાસ રઝિયલ્લાહુ તાલા અન્હુની રિવાયતમાં છે કે એ નૂરે મુહમ્મદીએ 12000 વર્ષ સુધી અલ્લાહ તાલાની ઇબાદત કરી। ફરી અલ્લાહ તાલાએ એ નૂરને 4 ભાગમાં વહેંચી દીધું। એમાંથી એક વડે અર્શનું સર્જન ફરમાવ્યું, બીજાથી કલમનું, ત્રીજાથી જન્નતનું અને ચોથાથી આલમી અરવાહ આત્મા જગતનું તથા સમગ્ર સૃષ્ટિનું સર્જન ફરમાવ્યું। આ ચારેયમાંથી ભાગ પાડી અક્કલ,
શર્મ, ઇશ્ક, પ્રેમ ભાવ અને મને નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પેદા ફરમાવ્યા. કલયુબી. અર્શ બાબત હઝરત અલ્લામા શબ્બીર અહમદ ઉસ્માની રહમતુલ્લાહ અલૈહે તર્જમાએ હઝરત શેખુલ હિન્દના હાશિયામાં આ શબ્દો લખ્યા છે. અર્શ બાબત નુસૂસ કુરાન હદીસથી એટલું પુરવાર થાય છે કે એના પાયા છે અને તેને ખાસ ફરિશ્તાઓ ઉઠાવનાર છે. અર્શ આસમાનોથી ઉપર ગુંબદ આકારનું છે. કસસુન નબીમાં લખ્યું છે કે અર્શ પર 18,000 બુર્જ ગુંબદ છે. દરેક બુર્જમાં 18,000 સ્તંભ છે. દરેક સ્તંભમાં 1000 કડા છે, જેમાં દર બે કરાનો ગાળો 700 વર્ષનો પ્રવાસ જેટલો છે. દરેક કરા પર 18,000 ઝુમ્મર છે. દરેકનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે 7 પૃથ્વી, 7 આકાશ અને એ બંનેના વચમાં વસેલ વસ્તુએ પ્રકારે આવી જાય જેમ કે એક વીંટી એક વિશાળ મેદાનમાં નાખી હોય. અર્શ ઉઠાવનારા ફરિશ્તાઓએ જ્યારે અર્શ ઉઠાડવાનો આદેશ આપવામાં આવ્યો તો બહુ જોર કરતા છતાંય ના ઉપાડી શક્યા. અલ્લાહ તાલાએ તેઓને 7 ધરતી, આકાશ અને એના ગાળામાં રહેલ વસ્તુ જેટલું જોર અર્પણ કર્યું, છતાંય તેઓ એ ન ઉપાડી શક્યા. ફરી અલ્લાહ તાલાએ આ તસ્બીહ પઢી: સુબહાન ઝિલ મુલ્કી વલ મલકૂત, સુબહાન ઝિલ ઇઝ્ઝતિ વલ અઝમતિ વલ હૈબતિ વલ કુદરતિ વલ કમાલી વલ જમાલી વલ જલાલી વલ જમાલી વલ કિબરિયાઈ વલ જબરૂત, સુબહાન ઝિલ મુલ્કી વલ મલકૂત, સુબહાન અલ મલિકિલ હય્યિલ લઝી લા યનામુ વ લા યમૂત, સુબ્બુહુન કુદ્દૂસુન રબ્બુના વ રબ્બુલ મલાઇકતિ વર-રૂહ. ઉપાડવા કહ્યું તો તરત જ ઉપાડી લીધું. હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ રઝિયલ્લાહુ તાલાનુથી રિવાયત છે કે આ તસ્બીહ પઢી હતી: સુબહાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર વલા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અઝીમ. આ તસ્બીહથી જન્નતના ફરિશ્તા પેદા ફરમાવ્યા જે અર્શની આજુબાજુ તસ્બીહ પઢે છે અને તવાફ કરે છે. وآخر دعوانا الحمد لله رب العالمين. از مفتی عبدالستار گوہتیاروی عفی عنہ بصوت